श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 28 वानर माटे देव विमान। श्री नारायण उवाच तन्निशम्य भटानाः चित्रगुप्तश्चिरं भृशं पूर्वे लोभाभिभूतोऽयं પશ્ચાચૌર્યમચીકરત। શ્રી નારાયણ બોલ્યા, ધર્મરાજાએ કરદમને તેના ચોરીના કૃત્ય બદલ વાનરનો જન્મ મળે તેવી શિક્ષા કરી એટલે ચિત્રગુપ્તે દૂતોને કહ્યું, આ બ્રાહ્મણે લોભ કર્યો અને અંતમાં ચોરીનો ધંધો આદર્યો. તેના ફળરૂપે વાનર તરીકે જન્મતા પહેલાં તે પ્રેતપણાને પામે. હજુ તો તેને નરકમાં ઘણા દુઃખો ભોગવવાના બાકી છે. કરદમ બ્રાહ્મણ પ્રેત રૂપે ઘણા દુઃખો સહન કરતો ઘણા વર્ષો સુધી તે અરણ્ય જેવા વનમાં આથડ્યો અને ખૂબ રીબાયા પછી ફળની ચોરીની શિક્ષા રૂપે વાનર જન્મ પામ્યો. જંબુખંડમાં આવેલ રમણીય કાલંજર નામે એક પર્વત પર ઇન્દ્રકુંડ આવેલો છે. તેની નજીક આવેલ મૃગતીર્થમાં તે વાનર તરીકે જન્મ્યો. મૃગતીર્થ એ શ્રાદ્ધ માટેનું પવિત્ર ધામ ગણાય છે. અહીં કરેલા શ્રાદ્ધથી પિતૃઓ સદગતિ પામે છે. અગાઉ દૈત્યોથી ત્રાસેલા દેવો આ સ્થળે મૃગરૂપે છુપાઈ રહેતા હતા, તેથી તેનું નામ મૃગતીર્થ પડ્યું છે. આવા પવિત્ર ધામ સમા મૃગતીર્થમાં કરદમ બ્રાહ્મણ વાનર રૂપે જન્મ્યો. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવતા કહ્યું, હે નારાયણ, કરદમ બ્રાહ્મણ કપટી હતો છતાં આવા પુનિત ધામમાં તેનો જન્મ કેમ થયો તેની સ્પષ્ટતા કરો તો કૃપા કરી કહેવાશે. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમારી શંકાનું સમાધાન કરવા એક દૃષ્ટાંત કહું છું, તે સાંભળો. પૂર્વે એક નગરમાં એક વૈશ્ય તેની પત્ની સાથે સુખરૂપ રહેતો હતો. તે વૈશ્યનું નામ ચિત્રકુંડળ અને પત્નીનું નામ તારકા. આ બંને ધર્મિષ્ઠ હતા એટલે એક વેળા અધિક માસ આવતા બંનેએ શ્રદ્ધા અને વિધિપૂર્વક પુરુષોત્તમ વ્રત કર્યું. વ્રતના અંતિમ દિવસે વ્રતનું ઉદ્યાપન કરવા વેદના જાણકાર બ્રાહ્મણોને પત્ની સહિત ઉદ્યાપન વિધિ માટે માનપૂર્વક બોલાવ્યા. તે વખતે કરદમ બ્રાહ્મણ તે જ નગરમાં વસતો હતો. બધા બ્રાહ્મણો સાથે કરદમ બ્રાહ્મણ પણ વૈશ્યને ઘેર ધનના લોભથી ગયો. ત્યાં વિદ્વાન બ્રાહ્મણો પુરુષોત્તમની પૂજા કરતા હતા. તે પૂજાના દર્શન કરદમ બ્રાહ્મણને થયા. બીજા બ્રાહ્મણો ઉદ્યાપન વિધિ કરી રહ્યા હતા, તે કરદમ જોતો હતો. કેટલીક વારે ઉદ્યાપન વિધિ સમાપ્ત થતાં વૈશ્ય ચિત્રકુંડળે સજોડે આવેલા બ્રાહ્મણોને સારી પેઠે દાન દક્ષિણા આપી સંતોષ્યા. તેઓ વૈશ્યના વખાણ કરતાં કરતાં રસ્તે પડી ગયા. વૈશ્યે કરદમ બ્રાહ્મણને પણ સારી દક્ષિણા આપી હતી. તે બધા નાણાં તેને પોતાના ઘરમાં દાટી દીધા, પરંતુ ધનના લોભમાં તેનાથી વારંવાર પુરુષોત્તમ પ્રભુના પૂજનના દર્શન થયા હતા. તેના ફળરૂપે તે આ ભવમાં વાનર રૂપે છતાં ઉત્તમ મૃગતીર્થ ધામમાં જન્મ્યો. આ જગ્યાએ ઘણા વાનરો વસતા હતા. નારદજી બોલ્યા, હે નારાયણ, મૃગતીર્થ તો અતિ રમણીય વનરાજીથી ભરપૂર સુંદર જળાશયોવાળું સ્થળ છે. આવા સુંદર સ્થળમાં આટલા બધા વાનરો ક્યાંથી આવ્યા? શ્રી નારાયણે કહ્યું, હે નારદ, રામ રાવણ યુદ્ધમાં જે વાનરો મરાયા હતા તેઓને દેવોએ રામજીના આદેશથી જીવિત કર્યા. રામજીની પ્રેરણાથી તેઓ અહીં રહેતા હતા. સુખ દુઃખ તો દરેકને પોતાના કર્મો પ્રમાણે ભોગવવા પડે. એ રીતે કરદમ બ્રાહ્મણ કે જે આગલા ભવની ચોરીના લીધે વાનર રૂપે આ સ્થળે જન્મ્યો હતો, તેને અહીંયા એવો રોગ લાગુ પડ્યો કે તેનાથી ફળો ખવાતા નહીં. તેના મુખમાં ગરમીથી એટલી બધી પીડા થતી હતી કે તેની વેદનાને લીધે પણ તેનાથી ખાઈ શકાતું ન હતું. મુખમાંથી લોહી વહ્યા કરતું છતાં તે ઝાડ ઉપર ચડીને ફળો તોડતો ને ખાવાનો પ્રયત્ન કરતો. તે ન ખાવાથી ફળોનો ભોંય પર ફેંકી દેતો. તેને એટલી બધી પીડા થતી હતી કે એક ઠેકાણે તેનાથી બેસી શકાતું ન હતું. તે એક ઝાડ ઉપરથી બીજા ઝાડે કૂદકા માર્યો કરતો હતો. એ ગરમીના રોગથી પીડાતો વાનર આમ દુઃખમાં દિવસો પૂરા કરી રહ્યો હતો. એવામાં પવિત્ર અધિક માસ આવ્યો, પુરુષોત્તમ માસ આવ્યો.
આ અરસામાં તે પાણીથી તરસ લાગવાથી જળકુંડ પાસે ગયો, પણ તેનાથી પાણી પી શકાયું નહીં. આ કુંડની આસપાસ ઝાડ આવેલા હતા. તેમાંના એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદકો મારવા જતાં અશક્ત વાનર છલાંગ ચૂક્યો અને સીધો કુંડમાં છેવાડાના ભાગમાં પડ્યો. ત્યાં ઓછું પાણી હતું, તેથી તે ડૂબી ગયો નહીં. ઘણા દિવસો તે ભૂખ્યો રહ્યો. જળ પણ પીડાને લીધે પી શકાતું ન હતું. બાકી રહ્યું તે કુંડમાં પડ્યો એટલે તેનો દેહ પાણીથી ભીંજાઈ ગયો. આમ ને આમ તે ભૂખ્યો તરસ્યો પાણીમાં ભીંજાયેલો કુંડમાં પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ સુધી પડ્યો રહ્યો અને એક દિવસ તે મૃત્યુ પામ્યો. તેનાથી અજાણપણે પુરુષોત્તમ વ્રત થઈ ગયું હતું. તેથી તેના જીવાત્માને લેવા ભગવાન વિષ્ણુના પાર્ષદો કુંડમાં આવ્યા. વાનર તીર્થધામમાં કુંડમાં ઘણો સમય સુધી પડ્યો રહ્યો એટલે પાણીથી તરભતર થઈ જવાથી તેના હૃદયની મલિનતા મટી ગઈ અને તેનું વાનર સ્વરૂપ પલટાઈ ગયું. તેનું શરીર દેવાંશી બની ગયું. તેને ભગવાનના દૂતો વિમાનમાં બેસાડી વિષ્ણુલોકમાં લઈ જવા લાગ્યા. ત્યારે તે મનમાં વિચાર કરવા લાગ્યો કે હું તો મહાપાપી છું અને દેવ વિમાન ક્યાંથી આવ્યું? એને વિમાનમાં રહેલા ભગવાનના પાર્ષદો પુણ્યશીલ અને સુશીલને પૂછ્યું, હે દેવદૂતો, હું તો પુણ્યથી વંચિત અને પાપ કર્મમાં રાચનારો દુષ્ટ બુદ્ધિ વાનર છું. છતાં મારા માટે દેવ વિમાન ક્યાંથી આવ્યું? દેવના દૂતો તેની ભ્રમણા ભાંગવા વાનરમાંથી દેવાંશી બની પાસે બેઠેલાને સત્ય હકીકત કહેવા લાગ્યા. ઇત્થમ તર્કયતો બૃહત સુખનિધમ દિવ્યમ વિમાનમ પુરો દૃષ્ટ્વા વિસ્મિતચેતસો હરિભટો જ્ઞાત્વાસ્ય હાર્દે પરમ બદ્ભવાગ્રે કરસંપુટમ સવિનયમ નત્વા તદીયમ પદમ વાક્યમ સુંદરમૂચતુ કપિજનુસ્ત્યક્ત્વા પુરસ્સંતિતમ. इति स्त्री बृहद नारदीय विषये पुरुषोत्तम महात्म्यम अध्याय 28 समाप्त.